મમ્મી જય મેડીમાં આ હું માં દીકરી બે બે ગયા દાદા બધા હે હા એલા જો ટનાટન જો બા વીહી ગયા છે હા આ હું ખાવ છું તમે દેવશા બેન હે ગાજા ગાજા ખાવ હે ગાજા હું ખાવ છો હે ખુશી ભલે રે ખુશી જોઈ મસ્ત છે વાતાવરણ તો દાદા બે ગયા ટના ટન અહીંયા મસ્ત પવન આવે વરસાદ આવી ગયો છે ચાલુ થઈ ગયો છે આમાં છે ને રોરો ફેરી જવામાં મજા આવે આમાં રોરો ક્યાં નીકળી જઈએ જાવું ને પપ્પા તમે ક્યાં કોઈ દી રોરો ફેરીમાં આવ્યા લઈ જવા તમને એક ફેરી રોરોમાં તમને રોરો ફેરીમાં લઈ જાવ ઇસ્ટેમ્બરમાં પણ મોબાઈલ મારો બંધ થાય ને આપણો બોલો હાલો તમારે હું ખાવું બપોરે તો દાળ ભાત હાલે લે કે બપોરે દાળ ભાત ત્યાં શું કરવાનું દેવીશાબેન ને શું હકાવાનું હાલા દેવીશાબેન બાબા જવું છે દૂધ લેવા જવું ચપ્પલ પહેરી લે હે છૂટા પૈસા છે બધા જડે છે લે હાલ આ છૂટા રાખો આવ્યો લે હાલ ઈ આવડું આમું તો છૂટા છે બોસ ના દાંત આવ્યો આવા કાંઈ ન હાલે મારે છૂટા હે આવા મારે ન હાલે તમારે હાલે ને એના બેડા હાલે હવે કાંઈક શાક લાવવાના તો માગી લ્યો શાક ના માટે એમાં હે શાક તો શું કરશું આપણે કાંઈ હે કંઈક પાણી પૂરી જેવું કંઈક ખાતે હાલ લે દોઢિયા મને ભાતનું જ ભાવે છે હે પવન જો કેવો સરસ આવે છે હે દૂધ લાવવાનું છે દૂધ લેવા જવાનું છે તો હાઈ તો દૂધ લેતા તમારે બીડી લાવવાની શું લાવવાનું બીડી નહીં હું લેતા હું હે એમ કે બીડી લાવશે લે ભીડી બાકે જ કે તો પિસ્તોલ હાલ ઈ હું પિસ્તોલ પીતા બહુ હે સાંજમાં બેહો ને ઓલી તમને ઓલી ઓડા આપતા જ નહીં હે ઓલી ઓંડા આપતા જ નહીં કઈ ઓંડા મને એક ફેરી ઓંડા મામા મકાન તમને પાડી દીધી હે હા હે પપ્પા પાડી દીધા તમારા બાને હા ઓંડા પેલા આપતા હે તમને પાડી દીધા તમારા મારા બાને ઓંડા આપતા બહુ બધું બેટરી બધું માઇક ના ધંધો અત્યારે બહુ વાંચી પેલા ઓંડા બહુ આપતા બુલેટ બધું વાંચે અને બુલેટમાં તો મને સાવા જ દીધી તો એ બુલેટ હતું હા હે હા એના નહોતું કોકનું માહિતી એનું એનું કાંઈ નહોતું કોકને એમ કીધું કે કાંટો મારવા દો તે કાંટો મારવા દીધો ને મેં કે તમને કે બે જાવ પગ નાખ્યા એઠા ના ના હું તમે કીધેલા ઉભા રહ્યો થઈ જાઉં બોલે આવું કર્યું અને હું તો હાથ પાડતી જ રહી આ ઓલા નથી કહેતા ઓલા રામાપીર નખ્યામાં આવતા હતી ઉભા રહ્યો ઓલા ટ્રેન સકલું એમ જેમાં ટ્રેન સકલું નહીં શકું એમ કે હું તો રાઈડ જ પાડતી હાલ લે મેં કીધું ઉભા રહ્યો આવું કર્યું બોલ એ હા પછી હું તો પડી ગયો મને લાગી જેઠાણી અને કામ આખું બધું મારી વાય હે ગામડાવાળા બધા મારી વાય મારા જેઠની બધા વાય હે હા એ કે પછી કે આ કોણ છે નવા નવા તો એ મારા જેઠ કે એ મારા નાના ભાઈ ઘરના છે અને પછી લીધી સાયકલ લીલેટ લીધી સાયકલ હોય બસ આ સાયકલ ઉપર આવ્યો આને મેં કીધું બે જાવ મેં સાયકલ હોય મારે તમારી ગાડી વાય નથી દેવું હે પછી બે આવ્યા મેં મારી સાયકલ વાય પાડ્યા જ નહીં કે હે તમે સાયકલ લાગી નહીં વાહે બેઠા તમને પાડ્યા તમે કે
તેને આવડે છે મારી મમ્મી સાયકલ હે હા પૂછતો ને. હા એ ઓલા સગન બંને પીપળો આવી ગયા જયારે આંખી મને કોને આવડે છે? તમે બહાર બેઠા હતા હા હા આમ તો કયો તો ખરા હશે. હા એ સ્લેબ બીડ્યા છે ત્યારે સગનભાઈ આમ તો કયો પાડ્યા હતા આમ તો કયો હશે. નળિયા બળિયા કાઢ નાખ્યા સ્લેબ બીડ્યો તો તમે આટો મારી લો ને એમ કરો ને મને. તો બે વખત. આવું તો પણ હવે 11 ને 11 જાવ તમે તાર. આટો મારી લો. સ્લેબ બીડ્યા છે ને હવે તો કાલ જઈ આવો 2-3 દી આટો મારી આવો તમે તાર. આપણે કીધું ને મારે બગદાણા જવું છે બગડાણા જવાય હા. તો હાલો ને તો અત્યારે બગદાણા તો જવું જ છે અને પછી તો બેન લીવર દીધું એને અને મને તો પછી પાડી દીધી મને તો કાલ કરી બઠી પડી પાડી દીધા લીવર અને આખું કામ હે આખું કામ ભેગું થઈ ગયું અને ગામડામાં તેવું થાય બધા જોઈએ આપણી કામ તે કે હાલે અને મારા લગ્ન થયેલા તું તો કાંઈ ન કહેવાય હું તો આમ તમારે આમ અંબાર જોઈ લો કે હો 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 કે આ કોણ છે? હા ના ના કોણ કે તમને તમને કોણ કહેતા અમિતાભ બચ્ચન કહેતા એને અમિતાભ બચ્ચન કે અને જયા ભાદુરી નાની કાંઈક એવી હિરોઈન છે આ એ મહવાળી છે ને એમના શું છે શશોદાકા નંદલાલ એમાં આવે છે એ કે હું તમને નામ આવશે ને તો એ નિરાજ સ્પેશિયલ વિડીયો તે બેન મને બેહારી પરાણી તે કે આ કોણ છે હું તો પછી આમ કરી અને વાહે પણ આપણને કંઈ ખબર ન પડે મેં આ કેમ બધું મારી વાહે આવ્યું બોલા પિક્ચર છે બધું કેમ આખું લીવર વાહે આવ્યું હા તે મેં કીધું કેમ વાહે આવ્યું કીધું તો એ બધું વાહે આવ્યું આવું કર્યું બોલો હાલે લે પછી હું તો જોતી રહી અને પછી સાયકલમાં પછી જ્ઞાનમાં જેઠાણીએ રસ કર્યો અને પૂરી કરી પછી ખાધું ને પછી આપણે કાંઈ ખબર ન પડે ને વખતે નવા ઓળવીને ખબર ન પડે નકર તો હું સાયકલ થોડી આપું અને તમને કોઈ સાયકલ આપી છે ને ભાડે સાયકલ લીધું હતું અને પછી ગામમાં તો આપણે સાયકલ આપી કેવું લાગે અને એ આ 50 વર્ષ પહેલાની વાત છે તો આપણે તો એ કે હાલે ને એ કે હીરાબેન ના ઘર કોણ આવ્યું એ કે હીરાબેન ના ઘર કોણ આવ્યું આવું કે અને કે ઓલી બાઈ સાયકલ હાકે છે અને આ તો એ દેર કે વાય બેઠા છે એ કે આ તો જોઈ કે અને બાપા છોકરી વાય હજી મને એ તરફે જ ઓળખી વિડીયો ઉતારશે ને તો કે કોણ બોલે સાયકલ વાળા દેરાણી તમારા આવ્યા હે હા હજી એ તરફે જ ઓળખી બોલ હજી તું જાય ને તો એમ જ કે સાયકલ વાળા દેરાણી આવ્યા છે એવું કરશે બોલ આવું હા કર્યું. જલસા કર્યા અને હોન્ડા અને બુલેટ તો કોકડું માઈ ગયું અને બુલેટમાં જ મને પાડી એટલે હવે કોઈ એને વાયા ન ગયા એક પેલું નામ જ પાડી હે બીણા તો અત્યારે હતું જ ને આપણે હા તો એમાં કંઈક પાડી એ કહેતા લીધું હતું કે. એ કીધું એલા રેવાય દેવો મને મારો વજન ક્યાં ને તમે ક્યાં વજન ક્યાં પણ વજન હમણાં થતી ગયો વરસ દીધા ન તો સારો હતો કામ શરીર વાહ વધાવો અને મારું એની જેવું હતું અને એનું મારી જેવું હતું કે હું એમ જેવી થઈ ગઈ મારી જેવા થઈ ગઈ એને મારું આવું હતું હાલે લે હે પણ પૂછે તમને કોઈ એવું હતું ને આ કોકના લોહી ચડાવ્યો કોના ચડાવ્યો તમને કોઈ કોની છે મને કેટલું લોહી ચડાવ્યું આના જવાબ તો ગયો તમને અરે પણ ઈ બધું ઓલાવું કરવું અને મને આ બધું લોહી ચડાવ્યું ને એટલે હું આવું થઈ ગયું આવી રીતે દશા ફેરવી દીધી તે પછી કે ભાઈ કોના બધી સાજે પાછી ચડાવ્યું આટલા દવા બાટલા ચડાવી મશીન શરીર ઘડતું જ નથી મારું બોલું તમને કોકા પછી નથી ઘડતું જો એક રૂપનું હોય ને સારું મારે એક રૂપનું છે અને આ તાર પપ્પાનું શરીર તો તાર પપ્પા જેવું થઈ ગયું અને આમ એવું તો હાલી નહીં બોલ એની જેવું શરીર એમાં પાડ્યા પાડી દીધું કઠાણે બેહાડી દીધી કઠણાઈ એટલા કાળી કઠણાઈ બેઠી આમ તો થા લગન તેદુની બેઠી નથી હે પણ તોય કાંઈ આમ વાંધો નથી આવ્યો નહીં જિંદગી થઈ ગઈ ને પૂરી હજી તો પૂરી ત્રણ મહિના દવાખાને બાકી જો ત્રણ મહિના જો લાવું જાય પાછા ટીવી ને એસટી જાણે જો લાવું જાય તો હું રાખું છું લાડુ જાય ને મોઢામાં તોય રાખું છું તોય ખબરાવું છું હોય નહીં બધા મને એમ કહે છે કે લે તાર મમ્મીની સલાહ લે કે તાર મમ્મી તો જિંદગી કાઢ નાખી ની પણ એ કઈ એમાં ને એમાં મારા મમ્મી ને મારા પપ્પા રાખતા કેવાય એમ કેવાય ને તારે. હા એ વાત સાચી. તમે જલસા જ કર્યા હા, ને હા, મને. અને હું આમ જો 1 રૂપિયા દેશે ને કોથળી આવે ને તો હું કરે ખબર એક કોથળી લેવી ને મને ખાટલા હેઠા એમ પૂતા વરસાદ આવે ને મેં ગાય પૂતા તો એમ નહીં રહેતા પછી મને એમ કે કાલે તું દૂધની કોથળી પીતા તમને કોઈ પીતા ને તમને તો જો ઓલો પાણી લોટો લાવે ને એમાં હું કોથળી દૂધની આપી અને મને દૂધ પાતા એક કોથળી હજી દૂધ પાતા હમણાં કઈ હવે તમે પાવશો હે હવે તમે પાવશો હા હવે તો પાવું પડે ને. તો અને થોડું થોડું એ તાણતા મારી બધાય ને હિસાબે હે મારી પેટ બહુ તાણતા હે હા બહુ તાણતા મારી ખોટું ન કહેવાય આપણે. તો જ માણા રહે ને એક તો આપણી ફેવરેટમાં હોવું જોઈએ ને શિખામણ માની લે તો એક ફેવરેટમાં માણા હોવું જોઈએ કોક તો આપણું હોવું જોઈએ
હા એ વાત ખબર છે. પડી હમ. એમને હું તારી ન હોય તો તું થોડી રહેવાની હા એ છે. પણ તારું કાંઈ હોવું જોઈએ તને હાસવી તો રે જમાનાની અંદર હાસવી ન તો ક્યાં રે હા અને મને એને હાસવ્યા છે તો હું એને હાસવી હા એ મને હાસવા ન કંટાળો લાગે તો ક્યારેક ક્યારેક આનો બાજી લઈ થોડું કેવું કંઈ વાતું નહીં હમ. પણ કાંઈ નહીં અને જો 250 આઈસ્ક્રીમ લાવે ને રવિવારની 500 લાવે તો એ ન ખાય મને એમ કે તું ખાઈ લે તું પી જા હમ. મેં કીધું આજ પીવું આખી જિંદગી એમ જ કાંઈ વાય નથી એ વાત કહેવાય. આ એમાં સો પરસા બધી બે ફામ થઈ ગઈ બિચારી યાર હે આને ખવડાવી બધાને ફટવાડી દીધા છે. આ 15 વર્ષના પછી કોઈ છોકરો કેળા ન દૂધની થેલીઓ લઈ હા કે દૂધ વગર તો ખાય નહીં કાળું હોય ત્યારે. હા એમ કયો આ બધા ભેગા જ હતા બધા ભેગા ભાડે રહેતો ને ભેગા હતા આ બધાને રાખતા ભેગા તો લો બિચારા હમ. પછી એમ તો બધા ભેગા હતા પણ એનું કારણ શું પણ મને બહુ હાસવ હમ. એટલે પછી કાંઈ બાંધવાનો મોકો જ ન મળે તાર પપ્પાને હમ. અને પછી એમ કે ખાલી આપણે આટો મારવા છે એમ કરીને મને ખવડાવી હે છાના મને ખવડાવી દે. ખવડાવી દેતા પછી એમ કે લગ્નમાં આવી તાર ભાભીની બધા આવી ગયા ને, લગ્ન થઈ ગયા ને તો એમ કે હાલે આપણે આટો મારતા એટલે દુકાનમાં ઢોસો લઈને ખવડાવી હે આ બધું સસ્તે નથી નાખવાનું હા, બધો ખુલાસો કર્યો. ખુલાસો પૂછી તો આ થોડી આ શું કરે? જો, પણ ઈ નો ખાતા હોય હા. એટલે મારે લાવવું પડે તું એમ કે મારા પપ્પાને કેમ બધું ખાસું હોય છો હમ. માગવું પછી કરવાનું હમ. પણ એ મગજમાં બધા ઢોસા ખુલાસા. દૂધની કોથળી અને ખવડાવવાનું એટલે આપણે મગજમાં આવે હમ. છે એટલે જ્યારે આપણે સાથ આપે ને તો આપણે જિંદગી હાલે ન કરવું મને તો નથી ખવડાવ્યું છાના. ભાઈને દૂધની થેલી લઈ દીધી તેથી બજાર એટલે એ બધાને હાથ આપે લાલજીભાઈ કરેવી કે ત્યાં ઓટા બેઠા હતા પછી રાજુ કીધું મેં બીજા પાયા એક બધાને દૂધ ઠેલી પાય છેક બધાને દૂધની થેલી. એટલે એમ કે બધા ના ભાવ એવો હતો સસ્તો હતો કાં તમને નહીં આપણી વખતે સસ્તો હતો આ તો 25 રૂપિયા લઈ આવ્યો હતો આ ખવડાવતા અને ભાજી રોજ ભાજીને ભાવ જોડાય પણ હમણાં જ બિચારાને કઠણાઈ બેઠી છે પછી આપણે એમ થાય કે અઠવાડિયે 15 દિવસ ભાજી ખાઈ છે. એને ખાવા સિવાય પછી ન જોઈએ. હા એ વાત એટલે હું કહું છું તમારે શું ખાવું છે હવે સાહેબ ફીસો ભાવે તો ફીસો ઢોસો ભાવે તો ઢોસો. તમારે ખાવું હોય લાવો મારો તો બધું આવે ફીસો ભાવે તો કઈ તીખો ચટણી વાળો લીંબુ વાળો ટમેટા વાળો બરોબર બીજા એવું ઢોસો પાવભાજી બોલો જલ્દી પાવભાજી શાક ખાધા ભાઈ હે પાવ ખાધા ઓલા પાવ પીડ્યા ઈ ચાર નતા બે હતા અરે ભલે ખાધા તમને ભાવે તો ખાવ નહીં હવે છે પછી આ બાજુ કાંઈ મળતું નથી પછી હું કરું કાઢો હમ. હવે બચારે હાસવા છે એટલે આપણે હાસવા પડે હમ. અને એ ખાધા વગર નથી રહેતું હા એ વાત અને જો સાચી. ઈ મા બાપ વગરના છે હું મા બાપ વગરની છે હમ. એ મને હાસવે હમ. હાસી વાત છે હમ. અને એક માણસ રસવો તો જોઈ જ આપણે સાસરે જાય હમ. પણ એટલે મારી શિખામણ તાર કેમ લેવી હમ. અને કોઈક સાત સહકાર આપે તો તું મને છોડીને વહી જાય દુકાન બંધ થઈ ગઈ એક હાથે કામ આપું જો એક હાથે કામ કર. તને કહું હમ. એક હાથે કામ. દુકાન પછી લાવી પણ હમણાં તો 20 વર્ષ બેન કરી દીધું છે કામ હમ. લગભગ 15 વર્ષથી બેન કર્યું છે કા હા ના હવે 5 વર્ષ ના ના 5 વર્ષ ગયા મારા લગ્ન ને થયા ને 5 વર્ષ થયા હું મંડા. લગ્ન છે ને 5 વર્ષ હા થયા. એ તો મને ખબર છે પણ ત્યાંથી બધું એટલે તમારે કે નાથી ને બધું છું કેટલું છે બેન છું હાસ બોલો બારું ત્યાં નહીં આયા એ કે લગ્ન છે ને નાથી ને બધું બેન છું છે મીડિયમ કેવું ત્યાંથી જ આવી ક્યાંથી આ બધું ના કર્યું ને કે નાથી ને બધા કરી શકે સારું હાલો તો હવે બ્લોગ હા બ્લોગ ચાલો પૂરો કરીએ. જય માતાજી, જય મેરડી. લાઈક કરો, શેર કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આડી તારા ગોરનગર વાગી બોલ ને હે? એમાં બધું વેરડીમાં એટલું આવે ને એનું કઈ ખાંભો તો ખરી તો હા પણ આડી તારા ગોરનગર વાગે હવે નગર આવડાને હવે નગોરા વગાડશું આપણે આ આગળ. એક આ યાદ છે એમાં તો નગર આવડાય આવું ના આવું બોલે છે એ કે મારી તારા નગર ઘોરનગર કયું મેલેડી તારા બહુ હાઈ ક્લાસ છે ગીત છે પણ અંબાર જ ખરા મને યાદ જ નથી ગોરનગર વાગે માડી તારા ગોરનગર વાગે માડીને તો રાખીને બેઠા એટલે પછી પિક્ચર નું નામ છે લંકા લાડી ને ગોગાનો લે તો હું લંકા લાડી ક્યાં ઘોર નગારા રહી ગયા ને ક્યાં લંકા લાડી લઈ ગઈ ને લંકા ઘોઘાનો પિક્ચરનું નામ વાગે. છે તારું લંકા લાડી ને ગોગા ભાઈ એમાં થોડું અઘોર નગારા વાગે આવે. ચાલે અરે હા હા
તમને તો એમાં જ તે છે ને હા એમાં એમાં જ બધું છે એમ જ બધું જે છે એમાં જ. આખો પિક્ચર આખું રજવાડ તું જોજે જ ખરી પિક્ચર અને ઓલો એમાં સદલ સોનાર બદલ સોનાર એ કયા પિક્ચર છે ફૂલનો ગુજરાત તમે કહેતા એ કેમ હશે ગીત તો એ કેનું છે હા. એનું મોડા દો હાલો હવે પૂરો કરો હવે બહુ થાકી ગઈ વિડીયો ઉતારે જય માતાજી જય મેરડી જય માતાજી જય નારાયણ.